બસ વરસાદી કાંસમાં ખાબકી હતી। બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। ચાંદપીર દરગાહ પાસે આ વરસાદી કાંસમાં બસ ખાબકી હતી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા હતા। ભરૂચના કારેલી ગામથી જંબુસર આ બસ જઈ રહી હતી, જે દરમિયાન વરસાદી કાંસમાં આ બસ ખાબકી હતી। ચાંદપીર દરગાહ પાસે વરસાદી કાંસ જે આવેલી છે ત્યાં આ બસ ખાબકતા 15 જેટલા વિદ્યાર્થીઓ જેમાં અંદર સવાર હતા તેમાં કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે ઈજાગ્રસ્ત થયા છે। આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે। શું આ ઘટનામાં પણ જે ડ્રાઈવર હતો તે પીધેલી હાલતમાં હતો કે કેમ, તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો બે અલગ અલગ તસવીરો, એક તરફ અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે જે ઘટના ઘટી જેમાં 2 વ્યક્તિઓના મોત થઈ ગયા છે, તો આ તરફ ભરૂચમાં પણ આ પ્રકારની ઘટના સર્જાઈ જેમાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। તો આજના દિવસે આ 2 ઘટનાઓ કે જેમાં 2 વ્યક્તિઓનો ભોગ લેવાયો છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। અંબાજીવાળી ઘટનામાં જે ડ્રાઈવર હતો તે પીધેલી હાલતમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને બીજી તરફ ભરૂચ ખાતે જે ઘટના ઘટી તેમાં પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે કે શું એ ઘટનામાં પણ ડ્રાઈવરે દારૂ પીધેલો હતો કે નશાની હાલતમાં હતો કે કેમ। અહીંયા જંબુસર આવતા બમ્પ કૂદી टायर फरी गयु, बैलेंस घुमाई गयु और साइड में उतरी गयु ब्रेक में। કેટલા છોકરાઓ 40-45 અમે વેડતથી બસમાં બેઠા, પછી ડાભા સર્કલની આગળ બમ્પ કૂદ્યો, પછી અચાનક બસ ગટરમાં જતી રહી। અંદર લગભગ 40 વિદ્યાર્થીઓ હતા। 30-35 ને વાગ્યું છે। નવસારી